આજે મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકી અને વરસી રહ્યા છે. એવામાં સુરતના ઓલપાડમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો વિસ્તારે ઉમરપાડા વિશે વાત કરવી બને. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અને આ સમાચાર તમારા માટે લઈ અને આવ્યા છે મયુર ગોહિલ. દક્ષિણ ગુજરાતમાં આજના દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા પણ મળ્યો હતો. ઉમરપાડામાં તો જોતજોતામાં 14 ઇંચ જેટલો વરસાદ વરસી પડ્યો હતો. ઉમરપાડામાં સવારે 8 વાગ્યા સુધી 4 ઇંચ, સવારે 10 વાગ્યા સુધીમાં 10 ઇંચ અને બપોરે 2 વાગ્યા સુધીમાં તો 16 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદના કારણે ઉમરપાડાના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા હતા. બંધ રસ્તાઓ પર પોલીસના જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા હતા. સુરતના ઓલપાડમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 3 મિલીમીટર, માંગરોળમાં 0.5 ઇંચ, માંડવીમાં 8 mm, મહુવામાં 5 mm, આ સિવાય કામરેજ, બારડોલી અને સુરત શહેરમાં અમી છાંટણા જોવા મળ્યા હતા. ઉમરપાડામાં ધોધમાર વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના 16 રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. ત્યારે તમારે ત્યાં કેવો વરસાદ છે? અમને કમેન્ટમાં લખી અને જણાવો અને જુઓ સુરતની આ સ્થિતિના દ્રશ્યો.